જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે પણ મજામાં જ છે ને. સવારમાં છે ને બેહોને હાંકી છે ચક્કર મારવા માટે, કેમ તો આમ તો ક્યાંય છે ને આપણે ઘરે ખવડાવવાનું હોય છે. હા, તે ચક્કર મારતા આવી. આપણે હમણાં છે ને આ બે ઘડીક બીમાર પડી જાય, ઘડી બીમાર પડે. હલો હાથ અત્યારે ભરી દીધા છે, કેમ કે લાકડી આખી ભરાઈ ગઈ છે. આખી ઘડીક છે ને એની ચક્કર મારવા લેવી પડે, કેમ કે એની ગેસની તકલીફ બહુ થવા માંડે છે. ખોડ કપાસે તો હજી ખાતા નથી. ખોડ ખાઈ ગેસ બહુ ભરાવો થાય. ગેસ થાય, ડૉક્ટર સાહેબ કે હલન ચલન કરાવો. હમણાં શું છે, ઘરે ખાધા રાખે ને મેં કીધું ઘરે ખાઈ લઈએ તો વાંધો ન આવે. હે વાંધો નથી આવે, ઘરે ને ઘરે રહીએ તો. ઘરે રહીએ તો તકલીફ આ પડે. હમણાં 15 દિનની અંદર 3 ફેરા માંદી પડી ગઈ છે. તો પછી મેં કીધું હવે લેતા જાય ભેહુંમાં ભેગી. ઘડીક વાર હલન ચલન કરે ને તો હે ને જરી જાય, કેમ કે આ બાંધેડું માલ અમુક હોય ને અમુક ન જરે. પછી ખાવામાં મરચરીનું થોડું થાય. કાંટા કોકા ઢગલા કરી દીધા ઉડાડી. બાકી બધું આજે હાંકી જ લીધી છે. ઘરે તો બંને પાડેડા હોતમાં એક બે જ રહી છે. આ બાવડા માથે ભડકો ભરી ગયો પણ પાછો કોરી ગયો, કેમ કે આપણે અહીંયા કંઈ કામના છે જ નહીં. જોઈ લો, ઉપર હાવ કંઈ ગયા, નીચે પાછા જીવતા. લગભગ બાવડે એવું છે, હાવ ભરી ગયા નહીં પૂરું છે. હાલો 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 હાલો. હવે તો આખશો અમે કે ઘરે જ ભાગવાનું નથી, કેમ કે હવે તો અમે ધીરે ધીરે હાલી આવશે. ખબર પડી ગઈ બે હું ચક્કર મારવા જવાનું છે. હાલ હાલે હાલે આપણે નડે કંઈ નહીં હાલવામાં, કેમ કે હાલે ઓછી ધીરે ધીરે આપણે કાંટા ખાવાના. એટલે ધીરે ધીરે હવે પટ્ટા ચડી જાય. અત્યારે ટેવ પડે ને ચોમાસું નડે નહીં. સમજાવડી જમનાય મોરી છે કંઈક, એ કંઈક મોરી છે. દવા નથી દીધું આજે. ગાયો હવે વધારે દેતા નથી. આપણા ઘર ભાઈ બહેન પાસે ગાય છે, બહુ સારી ગાય છે. તો પછી 7-8 વેતરમાં પણ વાછડી આટલું તો મારે જોઈએ છે. હવે 6-7 મહિનાની જાણેલ છે ને, હું હમણાં લઈ લે. આમાં હગા થાય અમે કિંમત દેવી પડે નડે નથી, કે મારે વાછડી પાછી ગયો. મારો જીવ રાખી છે કે વાછડી ન દઈ શકું, કેમ કે વાછડીનું રૂપ જ અલગ છે કાયદેસર. એના આગળ કાબરા કલરમાં છે ને, ગાય કાબરી છે. પણ આપણે નથી મેળે પડતો, કેમ કે વરસાદ ખેંચે, વરસાદ થઈ જાય ને તો વાંધો ન આવે. તો ગાય તો હજી લઈ લો. ગાભણી હોય ને તો હજી લઈ શકું. પાછી ગાભણ થઈ નથી ગાય. 7 મહિનાની નિયાણલ છે. પાછી ફૂટી આવે નહીં એટલે ઘડીકમાં પછી બીકી રહીએ. જો લઈ લઈને પછી આવે નહીં તો સાચવવાની ખાલી. બાકી બે હું ચડી જજો પટે, સીધો પટો, ક્યાં બ્રેક જ નહીં મારવાની. તો અત્યારે છે ને આપણે તો આરામથી બેઠા છીએ. ભેહું પણ ઊભી રહી ગઈ છે, ચરવું છે નહીં. પણ ઊંધું ભાગવાનું કરતી હતી. તો અત્યારે જો એમ બધી બાવળામાં પેડિયા ખાઈને રખડે ને, અડધી જો ઓલી ભાઈ ચપરું મારીને આવે છે, અડધી આ બાજુ નદીમાં ઉતરવા માંડ્યા. કેમ કે ઊભા અહીંયા રહી ગયા છે. નીચે ઉતરી જાવ, ઘડીક વાર જવા દે, આગળ ચક્કર માર લે, પછી ઘરે ખાહે ભૂકો. આમ તો કામ છે નહીં કાંઈ અત્યારે ભેહું ને. આ બાજુ ધીરે ધીરે આવે. હવે એમાં આ બધું સિમેન્ટ કોન્ક્રીટ કરેલો છે. પતરાના મકાન બનાવેલા હતા આ જગ્યા ઉપર. જ્યારે આ ફુલિયાનું કામ ચાલુ હતું ને ત્યારે મજૂર રહેતા હતા. પછી પાછળ ખબર છે અહીંયા પાકા મકાન બનાવી દીધા. એટલે ખૂણા પર બાવડો ઉગણ, બાકી વચમાં કાંઈ નમળે તમને જે બાવડો જડે, કેમ કે બધે સિમેન્ટ કોન્ક્રીટ કરેલી છે. અમુક જગ્યા ઉગશે, કેમ કે જ્યાં થાંભલી ખોડેલી હશે ને ત્યાં બી પડ્યો હોય ને તો ઉગે. અહીંયા તો સિમેન્ટ કોન્ક્રીટ આડી આવે નહીં. હલો હાકી લઈ આવે ભેહું ને આગળ. હલો આમાં બધી ભેહું જેવું જ ચાલવાનું આપણે.
સીધું થઈને તો હાલી જ ન આવે. હવે ધીરે ધીરે હાલવાનું. માથામાં ખોલી નાખી દઈએ. કાંટો લાગે ને એટલે પૂરું પટ્ટે ચડી ગઈ બે હું આમ તેમ જવા દેવાની. હવે જો અહીંયા માથે ચડાવી અમે ચક્કર મારીને પાછી ઘરે ઘડીકો ટાઈમ પાસ થઈ ગયો. તો અત્યારે છે ને આપણી ભેહું બધી ખાઈ છે. વટાણાનો ભૂકો છે આ બધો જો ભેહું બધી ચોટી પડી છે. માંડવીનું ભૂકામાં ઓછું છે, વટાણા ભૂકામાં વધારે છે. એનું કારણ છે કે વટાણા આ ભૂકો છે ને હાવ ઝીણી કટિંગમાં છે એટલે ભેહું ખાય વધારે, અને મોટી કટિંગ હોય ને છે એટલે ભેહું ખાય નહીં. વધારે વલવારું હોય ને એટલે ઘરે એ વધારે વાંધો પડે. આ તકલીફ બધે માલના હોય, કેમ કે જો ઓલું વટાણાનો ભૂકો ઘણો પડ્યો આપણે અડધો જ આપણો માંડ ખાધો છે, બાકીને બધો એમને પડ્યો છે. માલ ખાતો જ નથી બહુ. ઝીણી કટિંગ હોય ને તો વધારે ખાય. હા તો એ બધી ચોટી પડ્યું. ધીરે ધીરે ખાધા રાખ્યા. રતન આ બધા ધરાય છે ને એટલે પૂરું થઈ જાય. પછી ઊભા હોય જો તોફાન કરતી પછી કા કા ખારી થઈ ગઈ. કેમ કે બધે બાંધી રાખ્યા, મારે આવીને છોડવાની હોય. બસ દોરીને દોડવાનું ઘડીક વાર. ખાવું હોય તો ખાય, બાકી ઊભી હોય. આ બધીને એમ જ છે, ખાઈ લેવાનું એટલે હમણાં બેસી જાય, ઊભી રહી જાય. તો અત્યારે આપણે બેઠા છીએ આપણા બગીચો આ બાજુ કર્યો એની બાજુમાં, અને ભેગો છે આપણે આ બધી ખવડાવી છે રોટલી. પણ ખાવા બીજી આવે છે, આને તો ખવડાવી જ છીએ. કેમ કે ઈતેડા બહુ થઈ પડે આને. ઈતેડા જો કાયદેસર દેખાઈ જાય. જો શું છે હટ હટ. આપણે દોરી મેં કીધું રોટલી ખવડાવી તો દેખી કે રોટલી હાથમાં છે એટલે દોડીને આવતી રહી સીધી. હે હા ધરી ધરી ધરી. હાટની હાટને ને અત્યારે છે ને ચણાની ખારી બધું માથે છે ને ચડાવીએ છીએ ઉપર, જેમાં ભેહું ખાધું નથી ને આપણે લાડકી આવી ગઈ આપણી બાજુમાં. અને આને ચોમાસે ચારવા એખાડ દેવાની ભેગી, કેમ કે આ પછી ભેહું ભેગી ને ચૈરા કરે એવું પડી જાય. આખી સફેદ છે, ખાલી એક આ માથું એનું પીળું કરી આવ્યું કંઈ, અને નાક પણ જે ફળનું કીએ ને આપણે એ આવ્યું. સેમ ટુ સેમ રાધા છે. કાનમાં સેજોલી આવ્યું કે આમ જોઈને તો સેમ ટુ સેમ રાધા છે આપણી. બસ રાધા જેવી ન થતી, કેમ કે રાધા આપણે થઈ એટલે બીજી રીતની થઈ ગઈ. તોફાની એવી હતી, લોહી નથી લીધી બહુ. અને થોડુંક છે ને સરસોનું તેલ ચાલુ કરાય, કેમ કે હવે તો 4-5 મહિના થઈ ગઈ છે. અને સરસોનું તેલ દીધા રાખશું ને થોડું 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 એટલે 10 ગ્રામ જેટલું દેવાનું, વધારે નહીં. ચમચી 2 ચમચી અઠવાડિયામાં ચમચી 2 ચમચી દેતું રહેવાય. એટલે શું છે કે એનાથી કબજિયાત બધું નીકળી જાય પેટમાંથી, અને ગ્રોથ કરે વધારે. કારણ કે તમે ખોડ કપાસી દેતા હોય એમાં તમે પલાળીને થોડુંક દઈ દો તો હાલે. ભલે 2 ચમચી પડી જાય કાંઈ ફેર ન પડે. હા હું માલ એવું હોવું જોઈએ ખમી શકે. ચમચી 2 ચમચી. હા મોયડી આપણે ને લાલ પહેરાવી હતી, અહીંયા સફેદ હતી. મેં કીધું આના હાટું જ સ્પેશિયલ લઈ આવ્યો હતો, કેમ કે આને મેં કીધું રૂપારી લાગે લાલ મોયડી સફેદમાં. હવે ભાગી જાય ચરવા. અને આને જો માથું ચાટવું હોય તો ચાટશે ને તો ઊભી રહે. આ લંપીના છે ને બધા છે ડાઘા.